જય શ્રી રામ। આ જો રામ ભગવાનનું મંદિર માંડવી મુન્દ્રા રોડ ઉપર। જય શ્રી રામ। માંડવી મુન્દ્રા રોડ ઉપર અને જો રામ ભગવાનના મંદિરમાં દર્શન કરી જાય એના બેડા પાર થઈ જાય। અને અહીંયા કને કોઈ પણ પ્રોગ્રામ હોય, આપણું ઝીણું મોટો સારો નરતો તો એકદમ પૈસા વગર પ્રોગ્રામ થઈ જાય અને માણસો આવી યાત્રા કરી જાય। આવા મંદિર ઓછા છે। આ જો જાનભાઈબેન છે, પ્રફુલ્લાબેન છે, આ જો કેવો જોરદાર મંદિર છે। અને પ્રોગ્રામ કરવા માટે નહીં તો ક્યાં પણ મંડપ બાંધવા માટે 10-15 હજાર 25 હજાર ખપી જાય છે, પણ આ ડૂમ બનેલો છે ભગવાનનું, તો એને ધન્યવાદ। સુરેશભાઈ બનાવ્યો છે, વલ્લુભાઈ ચિન્નાભાઈનો છોકરો સુરેશભાઈ વલ્લુભાઈ કચ્છમાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં ફેમસ હતા। જ્યાં ઊભા રહે ત્યાં કને મેળો લાગી જાય। અને મમુ કારા, જ્યાં કને નામ લ્યો મમુ કારા ઉર્ફે મમુ દલાલ, તો માણસો તમને દુઃખી ન થાઓ। અને આ જો સુરેશભાઈ બનાવ્યો છે એને ધન્યવાદ। વલ્લુભાઈનો છોકરો, વલ્લુભાઈ ચન્નાભાઈનો છોકરો છે અને જોરદારમાં જોરદાર આવો જોડી નથી। જો આજે પણ પ્રોગ્રામ છે તો રામ રામ। આ જો લાડુઆ શીરો આજે પ્રોગ્રામમાં નહીં તો અહીંયા કને ખાલી મંડપને એના 25-50 હજાર રૂપિયા લાગી જાય। એ રોજના 1-2 પ્રોગ્રામ હોય છે તો માણસોના કેટલા પૈસા બચે। પણ ખરેખર જો ભગવાન પણ સાથ આપે છે। વલ્લુભાઈનું ને મમુકારાનું નામ લીધું સુરેશભાઈનું, તો ભગવાન પણ સાથ આપે છે। જો જેવો જોરદાર વરસાદ વરસે છે। મારું નામ દેવચંદ સંગાર, સંજુની આયુર્વેદિક રામ ભગવાનનું મંદિર, અને જોરદાર વરસાદ પડી ગયો છે। ભગવાન આવો આવો।